નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના માનવ સંસાધનના ઓનલાઈન બીજા લેક્ચરમાં આપ સર્વનું સ્વાગત છે। ગઈકાલે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનો પાઠ 6 માનવ સંસાધન એ પાઠના શરૂઆતના એક પીરિયડની અંદર આપણે ગઈકાલે સંસાધન એટલે શું, સંસાધનના પ્રકારો, વસ્તી ગણતરી શું છે, શા માટે, અને ભારતની અંદર વસ્તી અંગેનો ખ્યાલ, આ આટલા પોઈન્ટ્સની ગત લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી છે। આજે આપણે માનવ સંસાધન પાઠનો આ બીજો પીરિયડ છે એ લઈએ છીએ, ત્યારે એમાં આજે નવો ટોપિક એટલે કે વસ્તી વૃદ્ધિ। ભારતની અંદર જે વસ્તી વૃદ્ધિ જોવા મળે છે એ કેવી રીતે વસ્તી વૃદ્ધિનો દર છે એ વધે છે કે ઘટે છે, બરાબર, એમની વાત છે એ આપણે આ પીરિયડની અંદર કરવાના છે। તો વસ્તી અંગેના ખ્યાલ પછીનો પાઠનો બીજો પોઈન્ટ છે વસ્તી વૃદ્ધિ। તો ભારતની અંદર 2001થી 11ના દાયકા દરમિયાન આ જે 10 વર્ષનો જે દસકો છે, 2001માં એક વખત વસ્તી ગણતરી થઈ, એ પછી 10 વર્ષ પછી 2011માં થઈ। તો 2001થી 2011 સુધીના દાયકા દરમિયાન ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર એટલે કે વસ્તી કેટલી વધી છે, તો કે 18.1 કરોડ જેટલી જનસંખ્યા છે એમાં વધારો થયેલો જોવા મળેલ છે। એટલે કે 2001ની અંદર ભારતની વસ્તી 102.70 કરોડ હતી, જે વધીને 2011માં 121.2 કરોડ થઈ, અને આ વચ્ચેનો જે વસ્તી વૃદ્ધિનો જે દર છે એ કેટલો, તો કે 18.1 કરોડ લોકો છે એ 10 વર્ષની અંદર વધ્યા છે। એમને જો ટકાવારી દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આ 10 વર્ષ દરમિયાન વસ્તી વૃદ્ધિનો દર 1.7% જેટલો વસ્તી વૃદ્ધિનો દર છે એ જોવા મળ્યો છે। એમ છતાં પણ આગલા વર્ષોની દૃષ્ટિકોણે આગલા વર્ષોના જે આગલા જે 51, 61, 71 એ જે વર્ષોની તુલનામાં જો વાત કરવામાં આવે તો આ જે 18.1 કરોડ લોકો અથવા તો 1.7% વસ્તી વૃદ્ધિનો દર જે જોવા મળ્યો છે એ ગત વર્ષો આગલા વર્ષો કરતાં એમાં ઘટાડો છે એ જોવા મળ્યો છે, અને એ ખૂબ જ અગત્યની બાબત છે। આ ઉપરાંત એ ઘટાડો જોવા મળ્યો, આ ઉપરાંત શા માટે ઘટાડો જોવા મળ્યો, તો કે ભાઈ શિક્ષિત નાગરિકો છે એની સંખ્યામાં પણ વધારો થયો છે। વસ્તી વૃદ્ધિનો દર તો આગલા વર્ષોની દૃષ્ટિકોણે ઘટ્યો જ છે, પણ સાથોસાથ શિક્ષિત નાગરિકો જે છે એ નાગરિકોની સંખ્યામાં પણ વધારો થયો છે। 2001માં જે ભારતની વસ્તી 102.87 કરોડ જેટલી હતી, બરાબર, અને એ 11માં વધીને 121.2 કરોડ જેટલી થઈ, એટલે 1.7% વસ્તી વૃદ્ધિનો જે દર છે એ દર જોવા મળ્યો। એટલે આગલા વર્ષોની તુલનામાં એ દર છે એ ઓછો જોવા મળ્યો છે, બરાબર। અને વસ્તી વધારા બાબતે કેન્દ્ર સરકાર પણ ચિંતિત હોય, બરાબર, અને એના હિસાબે એ વસ્તી વૃદ્ધિનો દર ઘટે એ માટે એ વિવિધ યોજનાઓ છે, નીતિ નિયંત્રણોથી વસ્તી વધારાને અંકુશમાં લેવાનો એ પ્રયાસ છે એ પ્રયાસ કરે છે, બરાબર। તો આ વસ્તી વૃદ્ધિની વાત હતી। હવે વસ્તી જે વૃદ્ધિ થાય છે એટલે કે વસ્તીમાં જે વધારો થાય છે તો એમના કારણો શું, કયા કારણસર વસ્તી છે એમાં વધારો થાય છે। તો જન્મ મૃત્યુ દરની જેમ વસ્તી વૃદ્ધિ છે એ પણ એક કુદરતી પરિબળ છે, પરંતુ વસ્તી વધારા અંગે કેટલાક પરિબળો, કેટલાક કારણો જવાબદાર છે। વસ્તી વધે છે તો એમના કારણો શું, તો કે ભાઈ પહેલું કારણ કે અન્ય દેશમાંથી આવીને સ્થિર થતા લોકો। જો આપણને પૂછવામાં આવે કે વસ્તી વધારા અંગેના કારણો જણાવો, અથવા તો વસ્તી વધારો છે એ જોવા મળ્યો છે તો એમના ચોક્કસ કારણો કયા છે, તો પહેલું કારણ અન્ય દેશમાંથી આવીને સ્થિર થતા નાગરિકો। બીજું ઉદ્યોગ અને ધંધા, બરાબર, ઉદ્યોગ ધંધાના હિસાબે એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકોનું સ્થળાંતર છે એ થતું હોય છે, એટલે ઉદ્યોગ ધંધા,
વ્યાપાર કે શિક્ષણ અર્થે થતું સ્થળાંતર, બરાબર, આના હિસાબે એ વસ્તી છે એ વસ્તીમાં વધારો જોવા મળે છે. કોઈ એક જગ્યાએ વસ્તી વધી જાય છે, કોઈ એક વિસ્તારની અંદર વસ્તીનું પ્રમાણ ઓછું હોય, તો ટૂંકમાં જ્યાં સાનુકૂળતા હોય, લોકોને જ્યાં રોજગારી માટેની તકો મળતી હોય એ વિસ્તારની અંદર એ વસ્તી વૃદ્ધિ જોવા મળે છે અને વસ્તી ગીચતા પણ જોવા મળે છે. તો આ કારણોના હિસાબે વસ્તી વધારો છે એ જોવા મળે છે. ભારતમાં છેલ્લી 2 સદી દરમિયાન વસ્તી વધારાનો દર એ ઊંચો ગયો છે. પહેલાં વસ્તી વધારાનો દર એ નીચો હતો, બરાબર. તો પહેલાં વસ્તી વધારાનો દર જે નીચો હતો તો એમના કારણો શું હતા? છેલ્લા 2 સદી દરમિયાન 200 વર્ષ દરમિયાન ભારતની વસ્તી વધારાનો જે દર છે એ ઊંચો ગયો અને પહેલાં છે એ વસ્તી વધારાનો દર છે એ નીચો હતો. તો એમના કારણો શું હતા? તો કે ભાઈ પહેલાં છે તે બાળ મૃત્યુનું પ્રમાણ છે વધુ હતું, બરાબર. બાળ મૃત્યુ છે એનું પ્રમાણ છે પહેલાં કેવું હતું? વધુ હતું. કોલેરા છે, પ્લેગ, ક્ષય જેવા રોગોનું નિયંત્રણ ન હતું. એટલે કે કોલેરા, પ્લેગ અને ક્ષય આ જે રોગો છે એમનું કોઈ નિયંત્રણ નહોતું. દુષ્કાળ વખતે ભૂખમરાથી પણ મૃત્યુ એ થતા હતા અને વારંવાર એક પછી એક વર્ષે એ દુષ્કાળોનું પ્રમાણ છે એ અવિરત ચાલુ રહેતું અને એના કારણે લોકો છે એને ખોરાક ન મળતો અને એ ભૂખમરાના કારણે પણ લોકો છે એમના મૃત્યુ થતા. એટલે જન્મદરની તુલનાએ મૃત્યુદરનું પ્રમાણ છે એ વધારે રહેતું અને એના કારણે પણ વસ્તી વધારો છે એ જોવા મળતો નહોતો. પછી પૂરતી તબીબી સારવાર નહોતી. જે ડૉક્ટરો અત્યારે જે એજ્યુકેટેડ ડૉક્ટરો છે, નવી નવી ટેકનોલોજી છે, આવી તબીબી સારવાર છે એ જે તે ટાઈમે મળતી નહોતી. અત્યારે આપણે સિમ્પલી થોડું ઘણું પણ કંઈક બીમારી અથવા થોડું ઘણું પણ કંઈક લાગ્યું હોય 108ને ફોન કરી, 108 તાત્કાલિક આવે અને તાત્કાલિક પેશન્ટને હોસ્પિટલે રિફર કરે છે. જે તે ટાઈમે આ સગવડ કે આ સુવિધાઓ નહોતી એટલે પૂરતી તબીબી સારવાર છે એ મળતી નહોતી અને એમના હિસાબે પણ મૃત્યુ છે એ વધુ જોવા મળતું હતું. પછી પૂરતી દવાઓ નહોતી, સારા રસ્તા કે ઝડપી પરિવહન નહોતું, દવાઓ પણ પૂરતી નહોતી, ઇવન એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રસ્તાઓ પણ સારા નહોતા અને પરિવહન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જનાર જે વાહન છે, બરાબર, એ અવરજવર પરિવહન છે એમની પણ પૂરતી વ્યવસ્થા નહોતી અને એમના હિસાબે પણ વસ્તી વૃદ્ધિ છે એ જોવા મળતી નહોતી અને આના હિસાબે સગર્ભા મહિલાઓ છે એમનું મૃત્યુનું પ્રમાણ પણ વધારે જોવા મળતું હતું અને આવા કારણોસર વસ્તી વધારો છે એ જે તે ટાઈમે દેખાતો નહોતો. અને સમયાંતરે 200 વર્ષની અંદર એવું બન્યું કે આ બધી જ બાબતો જે છે એ બાબતોની અંદર એ આપણને પ્રોગ્રેસ જોવા મળ્યો છે. એટલે કે પૂરતી તબીબી સારવાર મળી ગઈ છે, પરિવહનની પૂરતી સગવડતાઓ છે, સારા રસ્તાઓ છે અને એના હિસાબે મૃત્યુદર છે એને આપણે અટકાવી શક્યા છે. જન્મદર જે છે એ જ કક્ષાએ છે, મૃત્યુદરને અટકાવ્યો છે અને એના હિસાબે વસ્તી વૃદ્ધિ છે એ વધારે જોવા મળે છે. આજે પરિસ્થિતિમાં ઘણો બદલાવ થયો છે. હાલમાં મોટે ભાગે પૂરતો અને પોષક આહાર મળી રહે છે. તબીબી સારવાર અને દવાઓથી ચેપી રોગ છે એમનું નિયંત્રણ થયેલું છે. સારા રસ્તાઓ, ઝડપી પરિવહન અને ઝડપી સંદેશા વ્યવહારની સુવિધાથી તાત્કાલિક સારવાર મળી જાય છે. કુદરતી આપત્તિ પહેલાંની ચેતવણી અને તેના પછીની વ્યવસ્થાપન થકી પુનઃવસન થતાં મૃત્યુદરમાં ઘટાડો જોવા મળે છે. અત્યારે કુદરતી આપત્તિઓ છે તો એમની ચેતવણી, એમની આગાહીઓ પણ આપણે કરતા થઈ ગયા છે એટલે સાવચેત થઈ જાય અને એના પછી એ આગાહી છે અથવા તો એ આપત્તિ છે, આપત્તિ જતી રહ્યા પછી એના પુનઃવસન માટેની પણ પૂરતી તૈયારીઓ હોય છે એટલે એના હિસાબે આપણે મૃત્યુદર છે એને ઘટાડી દીધો છે અને વસ્તી વૃદ્ધિ છે એ જોવા મળે છે. આ બધા જ પરિબળો ઉપરાંત માનવનું આયુષ્ય મર્યાદા છે એમાં પણ સુધારો થયો છે. એટલે કે સરેરાશ જે આયુ હોવું જોઈએ, સરેરાશ આયુષ્ય જે મનુષ્યનું છે એ પહેલાં 40થી 41 વર્ષ હતું. અત્યારે એમ કહેવાય છે કે સરેરાશ દરેક નાગરિકનું સરેરાશ આયુષ્ય છે એ 62થી 63 વર્ષ, 62થી 63 વર્ષ જેટલું સરેરાશ આયુષ્ય છે એ જોવા મળે છે. તો આમના હિસાબે
આપણે વસ્તી વધારો છે એ વધુ જોવા મળે છે. ઉપરાંત કેટલાક કારણોસર જન્મદરમાં ઘટાડો થયેલો નથી. બરાબર, જન્મદર જે જગ્યાએ છે ત્યાં જ છે, આપણે મૃત્યુદરને અટકાવ્યો છે અને એના હિસાબે વસ્તી છે એ વિસ્ફોટ છે. એટલે જન્મદરમાં ઘટાડો થયો નથી. અને જન્મદરમાં નથી ઘટાડો થતો તો એમના કારણો શું છે? તો કે નિરક્ષરતા છે, અંધશ્રદ્ધા અને વહેમ છે, રૂઢિગત માન્યતાઓ અને પરંપરાઓ છે, બાળ લગ્ન છે, ગરીબી છે, વિધવા પુનઃલગ્ન, નાના કુટુંબની આદર્શ ભાવનાનો અભાવ છે. બરાબર, આવા કેટલાય પરિબળોથી એ વસ્તી વધારો જોવા મળે છે. જન્મદર છે એ જ જગ્યાએ છે. એક તો નિરક્ષરતા છે, બરાબર, અંધશ્રદ્ધા અને વહેમ છે કે ભાઈ શરૂઆતમાં વસ્તી વૃદ્ધિને અટકાવવા માટે ભારત સરકારે હમ દો હમારા દોનો નારો આપેલો. ચાઇનાની સરકાર, ચાઇના વસ્તીમાં પહેલા ક્રમે છે, તો ચાઇનાની અંદર એક જ બાળકનો નિયમ ચાઇના સરકારે કરેલો. ભારતની સરકારે પણ એક ક્ષેત્રે કામ કરેલું કે ભાઈ 2 બાળક, ત્રીજું બાળક હોય તો એમને અમુક એટલા લાભોથી વંચિત રાખવા, જેમ કે ચૂંટણીઓ ન લડવા દેવી, આવી ઘણી બધી બાબતો. પણ છતાં લોકોમાં આ જાગૃતતા છે એ જોવા મળતી નથી અને એના હિસાબે જન્મદર છે એનું પ્રમાણ જે હતું એનો છે, આપણે મૃત્યુદરને અટકાવ્યો છે અને એના હિસાબે એ વસ્તી વૃદ્ધિ છે એ જોવા મળે છે. વસ્તી વધારો થતાં કેટલીક વ્યવસ્થાપનની બાબતની સમસ્યા પણ પેદા થાય છે, જેમાં ખોરાક છે, પાણી, રહેઠાણ છે, પર્યાવરણનું પ્રદૂષણ છે, સંરક્ષણ છે, રોજગારી છે, ટ્રાફિક નિયમન વગેરે, જેને ઉકેલ અને યોજનાઓ, તકેદારીના પગલાં તથા કાયદાકીય જોગવાઈ પણ કરવી પડે છે. તો ટૂંકમાં વસ્તી વધારો છે, વસ્તી વૃદ્ધિ અને વસ્તી વૃદ્ધિ શા માટે થાય છે, બરાબર, એ પોઈન્ટ્સની આપણે વાત કરી. એના પછીનો પોઈન્ટ છે વસ્તીની ગીચતા. બરાબર, કે ભાઈ વસ્તી ગીચતા કોને કહેવાય? વ્યાખ્યા પૂછાય, સંકલ્પના પૂછાય, અર્થ પૂછાય કે વસ્તી ગીચતા એટલે શું? વસ્તી ગીચતા કોને કહેવાય? તો કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારની અંદર દર ચોરસ કિલોમીટરે વસવાટ કરતી જનસંખ્યાના પ્રમાણને વસ્તી ગીચતા કહેવામાં આવે છે. વ્યાખ્યા પૂછાય 1 માર્ક કે 2 માર્કની અંદર કે ભાઈ વસ્તી ગીચતા એટલે શું? તો કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારની અંદર દર ચોરસ કિલોમીટરમાં વસવાટ કરતી જનસંખ્યાના પ્રમાણને વસ્તી ગીચતા કહેવામાં આવે છે. વસ્તી ગીચતા એ ભૌગોલિક, સામાજિક અને આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલી છે. બરાબર, કે ભાઈ ગીચ વસ્તી ક્યાં હોય? તો કે ભૌગોલિક ક્ષેત્રફળ, બરાબર, આર્થિક બાબતો, આર્થિક ઉપાર્જનની તકો જે જગ્યાએ વધારે હોય, બરાબર, સામાજિક ડેવલપમેન્ટની તકો જ્યાં વધારે હોય ત્યાં વસ્તી ગીચતા હોય. ગુજરાતની અંદર વસ્તી ગીચતાની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર સુરત સૌથી વધુ ગીચ શહેર કહેવાય છે કે જ્યાં પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ 1300 ઉપર લોકો છે એ વસવાટ કરે છે. ભારતની અંદર ની વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળની અંદર વસ્તી ગીચતા છે એ વધુ જોવામાં આવે છે, જ્યાં ટૂંકમાં મનુષ્યને આર્થિક વિકાસની તકો જ્યાં વધારે હોય એ જગ્યાએ લોકોનું સ્થળાંતર થતું હોય અને ત્યાં એ વસ્તી છે એ ગીચ હોય છે. બરાબર, એટલે વસ્તી ગીચતાની એ વ્યાખ્યા હતી. દુનિયાના બધા જ દેશોમાં વસ્તીના વિવિધ પ્રમાણ છે. આપણા દેશમાં પણ વિવિધ પ્રદેશ કે વિસ્તારમાં વસ્તી પ્રમાણ સરખું નથી. જેમ મેં હમણાં વાત કરી એ પ્રમાણે કે જ્યાં આર્થિક ઉપાર્જનની તકો, જ્યાં માણસને વિકાસની તકો વધારે હોય એ જગ્યાએ વસ્તી છે એ વધુ હોય અને જ્યાં વિકાસની તકો ઓછી હોય ત્યાં વસ્તીનું પ્રમાણ ઓછું હોય છે. બરાબર, જેમ કે ભાઈ ફળદ્રુપ મેદાનો હોય, નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ હોય, બરાબર, ઉચ્ચ પ્રદેશની ભૂમિ કે જ્યાં સારી રીતે ખેતી કરી શકાતી હોય એ જગ્યાએ વસ્તી ગીચ હોય અને જ્યાં રણ પ્રદેશ હોય, બરાબર, જ્યાં વેરાન રણ હોય કે જ્યાં આર્થિક ઉપાર્જનની તકો હોતી નથી તો ત્યાં વસ્તીનું પ્રમાણ છે ઓછું હોય એટલે ત્યાં વસ્તી ગીચતા પણ ઓછી હોય છે. બરાબર, હવે આ વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો, તો કે ભાઈ ગીચ વસ્તી છે તો એના ઉપર કયા પરિબળો અસર કરે છે? તો કે વસ્તી ગીચતા પર પર્યાવરણના વિવિધ પરિબળોની અસર છે, જેમ કે સ્થળની ઊંચાઈ, ઠંડી ગરમીનું પ્રમાણ, આબોહવા, મૃપુષ્ઠ, પાક, ખનિજો, પાણી, ઉર્જા
અને તેની પ્રાપ્તિ ઉપરાંત પરિવહન, સંદેશાવ્યવહાર સુવિધા, શિક્ષણ, આરોગ્ય, ઔદ્યોગિકીકરણ, રોજગારીની તકો, શહેરીકરણ તેમજ અદ્યતન ટેકનોલોજીથી આર્થિક વિકાસ વૃદ્ધિ પણ વસ્તી ગીચતા સાથે સંકળાયેલી છે. ટૂંકમાં આટલી જ્યાં તકો હોય, બરાબર, એ જગ્યાએ વસ્તી ગીચતા છે એ વધુ જોવા મળતી હોય છે. બરાબર. ગુજરાતની અંદર વસ્તી ગીચતામાં ટોપ 5 જે જિલ્લાઓ છે એમાં પહેલા નંબરે સુરત છે, બીજા ક્રમ ઉપર અમદાવાદ, ત્રીજા નંબર ઉપર આણંદ, ચોથા નંબર ઉપર ગાંધીનગર અને પાંચમા નંબર ઉપર નવસારી છે કે આ જિલ્લાઓની અંદર વસ્તી ગીચતા વધુ છે. કારણ કે આ જિલ્લાઓની અંદર આર્થિક ઉપાર્જનની તકો પણ વધારે રહેલી હોય છે. શિક્ષણ આપતી સંસ્થાઓ, ઉદ્યોગ રોજગારી આપતી ઉદ્યોગો કે ધંધાઓ, એમનું પ્રમાણ વધુ હોય છે અને એમના હિસાબે ત્યાં વસ્તી છે એ વધુ જોવા મળે છે અને એમના કારણે ત્યાં ગીચતાનું પ્રમાણ પણ વધારે છે. બરાબર. તો આ જે વાત છે, આ વાત એ વસ્તી ગીચતાની હતી. એના પછીનો ટોપિક છે જન્મદર અને મૃત્યુદર. બરાબર. જન્મદર કોને કહેવો અને મૃત્યુદર કોને કહેવો? તો જન્મદરની વાત કરીએ કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ, કોઈ એક નિશ્ચિત વિસ્તાર લઈ લેવાનો, એ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ એક વર્ષ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે. કોઈ એક નિશ્ચિત વિસ્તારની અંદર 1000ની વસ્તી હોવી જોઈએ. એ નિશ્ચિત વિસ્તારમાં 1000ની વસ્તીએ દર વર્ષે જન્મતા બાળકોની સંખ્યા કેટલી છે એમને જન્મદર કહેવામાં આવે છે. ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી જન્મદરનું પ્રમાણ છે એ ઘટતું જાય છે. હવે એમાં સુધારો છે એ આપણને જોવા મળ્યો છે. અને એ શાના કારણે? તો કે ભાઈ લોકો છે એ કુટુંબ નિયોજન અપનાવતા થયા છે. બરાબર. કે ભાઈ નાનું કુટુંબ, આદર્શ કુટુંબની ભાવના અપનાવતા થયા છે, કુટુંબ નિયોજનની ભાવના અપનાવતા થયા છે. છતાં અમુક ગ્રામ્ય લેવલની અંદર કે અમુક જ્યાં શ્રદ્ધા વહેમો છે ત્યાં આ બાબતો જોવા મળતી નથી. પણ તો બી પ્રમાણમાં આપણને જન્મદર છે એ ઘટતો જોવા મળ્યો છે. બરાબર. એમના પછી મૃત્યુદર. તો જન્મદરનું ઓપોઝિટ, વિરુદ્ધ મૃત્યુદર. જન્મદરની વ્યાખ્યા શું હતી કે કોઈ નિશ્ચિત વિસ્તારની અંદર દર 1000ની વસ્તીએ એક વર્ષ દરમિયાન જન્મ લેતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે. તો મૃત્યુદર છે એ એમનું ઉલટું છે કે કોઈ નિશ્ચિત વિસ્તારની અંદર દર 1000ની વસ્તીએ એક વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર લોકોની સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે. જન્મદર એટલે એક વર્ષ દરમિયાન જન્મતા લોકો અને મૃત્યુદરમાં એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતા લોકો. આ બે, જન્મદર અને મૃત્યુદર, એકબીજાના ઓપોઝિટ. આ બે એમની વ્યાખ્યા થઈ કે ભાઈ એક મૃત્યુદર એટલે કે કોઈ નિશ્ચિત વિસ્તારની અંદર દર 1000ની વસ્તીએ એક વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર લોકોની સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે. બરાબર. મૃત્યુદર છે એને કદાપી આપણે શૂન્ય પર લાવી શકીએ નહીં. બરાબર. કે મૃત્યુદરને આપણે અટકાવી દેવો તો એ નેવર, એ આપણા હાથની વાત નથી. મૃત્યુદરને આપણે શૂન્ય પર લાવી શકીએ નહીં. છતાં સંશોધન, તબીબી સારવાર, દવાઓ, રસીકરણ, રોગ નિયંત્રણ, અદ્યતન ટેકનોલોજીથી મૃત્યુદરને આપણે નીચે લાવી શકીએ છીએ. એને શૂન્ય પર મૃત્યુદરને આપણે અટકાવી શકતા નથી. પણ અદ્યતન ટેકનોલોજી છે, રસીકરણ છે, બરાબર, સુવિધાઓ છે, એનાથી આપણે એમનું પ્રમાણ છે ને ઘટાડી શકીએ છીએ. હાલમાં કોરોના મહામારીના હિસાબે લોકો છે એમનું સંક્રમિત લોકોની સંખ્યા પણ એટલી જ છે, મૃત્યુ પામનાર લોકોની સંખ્યા પણ એટલી જ. પણ હજી આપણી પાસે રસીકરણની વ્યવસ્થા છે, ટેકનોલોજી કે અદ્યતન ડૉક્ટરોની ટીમ છે, હોસ્પિટલોની વ્યવસ્થા છે. તો જે મૃત્યુદર છે એને આપણે થોડુંક નીચું લાવી શક્યા છે કે જે લોકોના મૃત્યુ થવા જોઈએ, બરાબર, એનાથી આપણે ઓછા લોકોને મરવા દઈએ છીએ. છેલ્લા શ્વાસ સુધી બને ત્યાં સુધીના પ્રયાસો છે એ કરીએ છીએ. એટલે ટૂંકમાં એ આપણે એમને ઓછો કરવા માટેનો પ્રયત્ન કરીએ પણ કદાપી આપણે એમને શૂન્ય પર લાવી શકતા નથી. બરાબર. તો આ પીરિયડની અંદર આ 5 ટોપિકની વાત હતી અને અહીંયા સુધી વાતને આપણે રાખીએ છીએ. આવતીકાલે આપણે આ જ પાઠના એક નવા ટોપિકથી આપણે પીરિયડની શરૂઆત કરશું.